સમાચારમાં આગળ વાત ખેડા જિલ્લામાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એકવાર અસર જોવા મળી છે। મહીસા અને ધોધીપુરાની પાણીની સમસ્યાનો આખરે ઉકેલ આવી ગયો છે। મહીસા અને ધોધીપુરમાં 3 વર્ષ બાદ પાણી પુરવઠામાં હવે સુધારો થશે। મહીસાની જર્જરિત પાણીની ટાંકી પર વાસ્મો વિભાગ હવે ફિટનેસ ટેસ્ટ કરશે। આ જર્જરિત ટાંકીના કારણે લોકોને 3 દિવસે એક વખત પાણી મળતું હતું। મહીસા ગામને રોજ પાણી મળે તે માટે લાઈન ઉમેરવામાં પણ આવશે અને ધોધીપુરામાં લોકફાળો ભરી નવી પાઇપલાઇન નાખવામાં આવશે। દેદીપુરાના લોકો વર્ષોથી કેનાલનું પાણી પીવા મજબૂર બન્યા હતા। જો કે વાસ્મો વિભાગે તરત જ મહીસા ગામમાં સર્વે અને તપાસ શરૂ કરી છે। ફિટનેસ ટેસ્ટ બાદ પાણીની ટાંકીના હાલ અંગે પણ નિર્ણય લેવામાં આવશે। પાણી પુરવઠા વિભાગ પાઇપલાઇનમાં કામચલાઉ કનેક્શન હાલ તો લગાવી દેશે। જો કે ગુજરાત ફર્સ્ટે આ અંગે અહેવાલ દર્શાવ્યો હતો અને ગુજરાત ફર્સ્ટના અહેવાલથી પાણીની સમસ્યાનો હવે ઉકેલ આવ્યો છે। ગ્રામજનોએ ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો। पहला तो सौप्रथम तो गुजरात फर्स्ट आभार मानु छूँ और वास्मोना आवेला अधिकारीओ आभार मानु छूँ। एम शू अहींया गाड़ी तपास करी छे एमना द्वारा? एमणे पाणीनी टांकीनुं निरीक्षण करेलुं छे। पाणीनी टांकी भरायेली, पाणीनी टांकी भरता लीकेज एमणे जोवा मळेली छे। एमणे रिपोर्ट टांकीनो स्ट्रक्चर रिपोर्ट करवा माटे मागणी करेली छे। अमे सहमत थया छे के स्ट्रक्चर रिपोर्ट आव्या पछी काम रिपेर करवुं तो जो आवे योग्य तो काम कर सके छे। नर्मदा वसाहतના સંપમાંથી દેદીના મુવાડામાં કનેક્શન આપે તો લોકોને નિયમિત ગામમાં ફરી મુલાકાત લીધી અને ગ્રામવાળાએ ઠરાવ કરેલ છે સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો રિપોર્ટ લેવાનો, જે અન્વયે અમે અગાઉ આગળના દિવસોમાં સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો અભિપ્રાય લઈ લઈશું। એમાં એમનો જે વિસ્તાર છે ઊંચાણમાં છે અને જે સંપ બનેલો છે જીવાના મુવાડાનો એ નીચાણ વિસ્તારમાં છે, એટલે ઊંચાણને કારણે વારે ઘડીએ પાઇપો ફાટી જાય છે ખેતરા વિસ્તારને કારણે। જેથી જેમની રજૂઆત એવી છે કે આ કેનાલની જમીન છે નર્મદા વસાહત છે ત્યાં સંપ બનેલ છે તે ઊંચાણ વિસ્તારમાં છે, ત્યાંથી અમને જોઈન્ટ કરી આપવામાં આવે તો રેગ્યુલર પીવાલાયક પાણી મળી શકે।